આપણને અક્ષરમહમ પુરુષોત્તમ દાસોસ્મી એ વિષય ઉપર ઘણી સારી વાતો કરી. સ્વામી બાપાએ મંત્ર આપેલો અને આપણને એની સાથે આખા જીવનનું સૂત્ર આપી દીધું કે આપણું આ ધ્યેય છે, અક્ષરરૂપ થવું, પુરુષોત્તમની સેવાની અંદર, પુરુષોત્તમની ભક્તિમાં જોડાવું. હવે આમ જોઈએ તો તાત્વિક રીતે આ સૂત્ર જો સમજવા જઈએ અને એનું નિરૂપણ વ્યવસ્થિત સમજવા જઈએ તો વર્ષો વીતી જાય. આમાં જો વર્ષો જતા રહે તો જીવનમાં ક્યારે આવે, તો વર્તનમાં ક્યારે આવે, તો ચરિતાર્થ ક્યારે આવે? એટલા માટે સ્વામી બાપાએ અતિશય દયા કરી અને આપણને આ સેવાની અંદર ભાગીદાર બનાવી. એમણે એક સાધન એવું આપી દીધું કે જેની અંદર જોડાઈએ તો આ બધું સહેજે સહેજે આપણા અંદર આવતું છે. બાકી આપણામાંથી અત્યારે કોઈની તાકાત નથી કે બીજી કઠોળ સાધનાઓ, અત્યારે ગરમીમાં એમને બેસવું હોય તો ઊંચા નીચે 10 વખત થઈએ, પછી આમાં મારા જેવું કરે ગાંધરી ભલાયા કરવું પડે. અહીં પરસેવો થાય, અહીં પરસેવો થાય, કોઈ રીતે સેટ જ ન થાય. તો અહીંયા આટલી ગરમીમાં થતું નથી તો પંચાગ્નિમાં તો ક્યાંથી મેળ પડવાનો હતો? આપણે ક્રિકેટ ડોલ જ થઈ જાય છે. એટલે સ્વામી બાપાએ કીધું કે આ બધું તત્વજ્ઞાન આપણા પલ્લે પડે એમ નથી. પોથી ખુલે અને આંખમાંથી ઊંઘ આવી જાય, બીજું કઈ થાય એવું નથી. તેના કરતા આ લોકોને સેવામાં જોડીએ. સેવામાં જોડશું ને તો સાથે સાથે બધું જ આવી જશે. અને આપણે તો ભાગ્યશાળી છે, સુરતના આંગણે અક્ષરધામની ભેટ આપી અને એ સેવાની અંદર આપણને જોડે. હવે આપણે રૂટીન થઈ ગઈ, કોઈ વસ્તુ રૂટીન થઈ જાય ને પછી એની બહુ મજા લેવી. રોજ બ્રશ કરીએ જ છીએ, જેવા તમે જોજો, નોટ ડાઉન કરજો કે જેવા બાથરૂમમાં જાઓ બ્રશ લઈને ચાલુ, વિચારો તો ક્યાંક બીજે જ ચાલતા હશે. રૂટીન થઈ ગઈ. રૂટીન થઈ જાય એટલે એનો મહિમા રહે નહીં. પણ સ્વામી બાપાના મનની અંદર છે ને બહુ સ્પષ્ટ છે કે હું આ સેવા કરાવડાવું છું, એના માટે કરાવડાવું છું, શું એ લોકોને આપવું છે. આપણા કરતાં વધારે અનુસંધાન એ આપણું રાખે છે. અને એના માટે થઈને જ તારીખ 2/3/2026 સારંગપુરથી સ્વામી બાપાએ એક પત્ર લખ્યો છે. આપણને હવે સ્ક્રીન ઉપર દેખાશે આ પત્ર. સ્વામી બાપાએ આ પત્રનું મથાળું આપ્યું, આ સેવા અક્ષરધામનું પાછું. ટાઇટલ જ બહુ અગત્યનું આપી દીધું સ્વામી બાપાએ, આ સેવા અક્ષરધામનું પાછું. અત્યારે મહારાજ સ્વામી અને ગુરુ પરંપરાની કૃપાથી સુરતના અક્ષરધામનું કામ ધમધોકાર ચાલી રહ્યું છે અને તે તેઓની જ દયાથી જોતજોતામાં પૂરું પણ થઈ જશે. કારણ કે ભગવાન અને ગુણાતીત સત્પુરુષ તો અતિ સમર્થ છે, તેમ છતાં તેઓ આપણને આપણા કલ્યાણ માટે સેવા આપે છે, જેથી આપણું રૂડું થાય. સેવાનો આવો મહિમા સમજી શ્રીજી મહારાજે સ્વયં પોતાના મસ્તકે પથ્થરો ઉપાડ્યા છે. ભગતજી મહારાજે ચૂનો પીલ્યો, શાસ્ત્રીજી મહારાજે 60 ફૂટના ઊંડા પાયામાં ઉતરી સેવા કરી. પ્રમુખ સ્વામીએ ચૂનાની ચક્કી ચલાવી. હવે આ વારસો ઝીલી માત્ર સુરતના જ નહીં પણ સર્વે હરિભક્તોએ અક્ષરધામની સેવામાં જોડાવું. આ સેવા ફરી નહીં મળે. આ સેવાથી આપણા સર્વે શુભ સંકલ્પો મહારાજ પૂરા કરશે. આશીર્વાદ છે સાધુ કેશવ જીવનદાસના. જય સ્વામિનારાયણ. આ પત્ર આવે એટલે આપણને એમ લાગે કે આપણને હવે ધક્કો મારવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે. પણ આપણે થોડોક ઇતિહાસ તપાસીએ ને કે જ્યારે સ્વામીએ કંઈક હાકલ કરી છે ને ત્યારે બહુ જ મોટો પ્રોજેક્ટ એ પોતે પાર પાડવાના હોય ને ત્યારે હાકલ કરી છે. આમાંથી કેટલા લોકો શતાબ્દી મહોત્સવમાં આવ્યા હતા અને શતાબ્દી મહોત્સવ જોયો હતો? ઉપર રાખજો. હવે જેણે સેવા કરી હોય ને એટલા ઉપર રાખો, બાકીના નીચે નહીં. એટલે બધાને આપણને શતાબ્દી મહોત્સવની ખબર છે. PSM 100 અત્યારે પણ જ્યારે ખાલી વાત થઈ ત્યારે આપણા સ્મૃતિ ઉપર ઘણું બધું આવી ગયું કે મેં આ સેવા કરી હતી, મેં અહીંયા કરી હતી, અહીંયા કરી હતી. હવે એની ટાઈમલાઈન સમજીએ અને સ્વામી બાપાના શબ્દો સમજીએ. 20 ડિસેમ્બર 2021 પ્રમુખ મહંત સાંઈ મહારાજે બ્રહ્મ વિદ્યાનો પાઠ લખ્યો. શતાબ્દી મહોત્સવનો ઉદ્ઘોષ એવો કરવો કે આખું બ્રહ્માંડ ગાજી ઉઠે. તારીખ નોટ ડાઉન કરજો, 20 ડિસેમ્બર 2021. પછીનો તારીખ 23 ડિસેમ્બર 2021. શતાબ્દી મહોત્સવ ન ભૂતો ન ભવિષ્યથી ઉજવવો છે.
હવે આ બધું કયા ફેઝની અંદર એ ચાલતું હતું? કોરોના. અને આપણને ખબર છે કે 2019 થી શરૂ થયેલો કોરોના એ કેટલા ફેઝ બતાવતો હતો. અને હવે તમે તારીખ જુઓ, કોવિડ વેવ્સ ઇન ઇન્ડિયા. ભારતની અંદર એ વખતે કોવિડની પરિસ્થિતિ શું હતી? નીચે ટાઈમ લાઈનમાં દેખાય છે, ડિસેમ્બર 2021 થી થર્ડ ફેઝ ચાલુ થયો હતો ઇન્ડિયામાં, અને એ ફેઝ છે માર્ચ સુધી ચાલેલો હતો. કઈ તારીખે બાપાએ લખેલા બે વાક્યો? 20 અને 23 ડિસેમ્બરના. હવે એ પરિસ્થિતિની અંદર તમે જુઓ, 17 જુલાઈના કેસ જુઓ, 2,38,000 કેસ હતા ઇન્ડિયાની અંદર. કોઈની તાકાત છે લખી શકે આ ફેઝની અંદર કે શતાબ્દી મહોત્સવના ભૂતોના ભવિષ્યથી ઉજવવો છે? કોઈ વિચાર પણ ન કરી શકે કે આવું કંઈક કરવું છે. અને એટલું જ નહીં, સ્વામી એ વખતે આપણને બધાને શું લખ્યું હતું? જો શતાબ્દીની સેવામાં નહીં જોડાવો તો વસો રહી જશે, પસ્તાવવું પડશે. અને એમના જ વચને, આ તો બધું એમનું કર્તૃત્વ હોય, મોટા સંત હોય, સંકલ્પ કરે એટલે ભગવાને સંકલ્પની અંદર એ પડે અને બધું જ કાર્ય એને અનુકૂળ થતું જાય. માર્ચની અંદર એ બધો વેવ નીકળી ગયો અને એમના સંકલ્પની અંદર આપણે બધા આહોમ થયા. અને એ આહોમ થયા એનું પરિણામ શું આવ્યું? 14 ડિસેમ્બર 2022ના દિવસનું નગર જુઓ, ક્યાંય પગ મૂકવાની જગ્યા નથી જ્યારે સમયો ચાલુ થયો. હવે એક્ઝેક્ટ 1 વર્ષ પહેલા તો નગરની જમીન કેટલી લેવાશે ને એ પ્રશ્ન હતો. પૂજ્ય નિખિલેશ સ્વામી અને આ બધા સંતો જે જમીન સંપાદનમાં જોડાયેલા હતા એમને ખ્યાલ છે કે શરૂઆતમાં નગરનું શરૂઆત 200 એકરથી થઈ. શ્રીજી સ્વામી ડિઝાઇન આપી 200 એકરની ડિઝાઇન હતી. પછી પગ પોળો થતો ગયો. પેલો મત્સ્ય અવતાર હતો ને પહેલા નાનો હતો, પછી મોટો થતો ગયો. એમ આપણા બધા કામ એવા જ હોય. શરૂઆત થાય ને ત્યારે ના આપણે નાનું મંદિર જ કરવું છે, પછી એમાંથી અક્ષરધામ ક્યારે બની જાય ખબર જ ના પડે. એમ આ શતાબ્દી મહોત્સવ 600 એકરે ઓફિશિયલી અટક્યો ને બીજું પાર્કિંગ ને બીજું ગણવા જાવ તો ઘણું મોટું તંત્ર હતું. તો જો એમનું વચન એ જોતા કે ન ભૂતો ન ભવિષ્યથી ઉજવાશે. એ શતાબ્દી મહોત્સવ થયો, આપણા 80,000 સ્વયંસેવકો એમાં જોડાયા. એ પછી આટલા વર્ષો નીકળી ગયા, હજુ એ શતાબ્દીની અંદર આપણે જે કર્યું એની કોપી કરવા પણ કોઈ સમર્થ થતું નથી. આ તો બહાર કહી શકાય નહીં, પણ ઘણી બધી સંસ્થાઓ હતી કે જેણે પ્રયત્નો કર્યા કે આપણે પણ આવું કરીએ, પણ પછી અંદર વાત કરી કે આપણી જોડે ક્યાં એવા સમર્પિત હરિભક્તો છે બીએપીએસ જેવા, કિયસ બધા. તો જો આપણને ખબર પડે એમને જ્યારે કંઈક મોટું વસ્તુઓ કરવી છે કે જેનું પરિણામ એમને આપવું છે, ત્યારે એમણે આવું પત્ર લખેલો છે. અને પછી એ જ વાક્યોની અંદર સ્વામી બાપાએ લખ્યું, શતાબ્દીની સેવામાં સમર્પિત થશે એનો વ્યવહાર મહારાજ સ્વામી સંભાળશે. અહીંયા બેઠેલા હમણાં કેટલા બધા હાથ ઉપર કર્યા. હવે કોઈ હાથ ઉપર કરશે કે મારો વ્યવહાર નતો સંભાળ્યો? પ્રોમિસ આપ્યું એમણે નિભાવ્યું કે ન નિભાવ્યું? એમણે કીધું કે વ્યવહાર મહારાજ સ્વામી સંભાળશે. જેટલું હતું એનાથી સવાયું કરી નાખી દીધું. જેટલા જેની જે કેપેસિટી હતી એના કરતા સવાયું કરી નાખી. અમારી સાથે એક યુવક સેવામાં જોડાયેલો હતો. હવે ગ્લો ગાર્ડનનું બધું સેવા ચાલતી હતી અને ક્રિટિકલ ફેઝ ઉપર આવીને અમે અટકી ગયેલા હતા કે અમુક જો 3D મોડેલિંગ ના થાય તો ગ્લો ગાર્ડન પૂરો નહીં થાય. તો એ યુવકનો સંપર્ક આપણને બેંગ્લોરમાં થયો. પૂજ્ય નારાયણ મુનિ સ્વામી સાથે બધી સેવાઓ ચાલતી હતી. હવે આપણને ખબર નહીં આ સત્સંગ હશે નહીં હોય, શું હશે આ યુવકને. તો મુનિ સ્વામી કે આપણે એમને બોલાવી લો અહીંયા. સ્વામીને કીધું, સ્વામી એમ થોડું કોઈને જોબ છોડાઈને બોલાવે, આમ મોટી કંપનીમાં મેનેજર છે, એના કામ ચાલે છે અને આપણે એને અહીંયા બોલાવીએ તો કેટલા દિવસ માટે બોલાવે? સ્વામી કે જ્યાં સુધી શતાબ્દી સેવા પૂરી ના થાય ત્યાં સુધી બોલાવી લો. એટલે ઘડી તો મને આંચકો થઈ ગયો. મેં કીધું સ્વામી એમ ના બોલાવે? સ્વામી કે તમે બોલાવો શું કામ તમે પાછા પડો? પછી આપણે એને બીજા ફોન કર્યો કે આવી રીતે શતાબ્દીની સેવામાં આવવાનું છે તો તમને ફાવે? એટલે કે હા સ્વામી 1-2 દિવસનો મને વાંધો નહીં, હું ફ્લાઇટ લઈને આવીશ. કીધું ભાઈ 1-2 દિવસની વાત નથી, આ તો લાંબુ રોકાવવું પડશે. તો કે હું મારી ઓફિસમાં પરમિશન લઈને પૂછી ગયો. એણે શનિવારે એની ઓફિસમાં મેલ નાખ્યો કે આવી રીતે મારે ત્યાં શતાબ્દીની સેવામાં જવું. એટલે આવી રીતે કોઈક જગ્યાએ આવી એને એવું તો કહેવાય નહીં, એ લોકો તો કંઈ સમજે નહીં, મોટી MNC કંપની હતી. તો આવી રીતે કોઈ વોલેન્ટિયર સેવામાં જવું પડે એવું છે. તો એના મેનેજરે કીધું વાંધો નહીં, તમે 7 દિવસ માટે વર્ક ફ્રોમ હોમ લો અને 7 દિવસની લીવ લઈને તમે જાઓ. એટલે 15 દિવસ માટે આવ્યા હતા. અહીંયા 15 દિવસ પછી તાત્કાલિક ફ્લાઇટ લઈ અને આપણે અહીંયા બોલાયા, સેવામાં લાગ્યા. હવે 15 દિવસે તો આપણું પૂરું થાય નહીં કોઈ દિવસ કામ. મહિનો નીકળી ગયો. હવે ત્યાં જવાબ શું આપવાનો? એટલે એના મેનેજરે 1-to-1 મીટિંગ ગોઠવી
કે હવે આપણે મીટિંગ કરી લઈએ, નક્કી કરી લઈએ શું કરવાનું આગળ. આના ધબકારા વધી ગયા. એણે મને કીધું, મને ટેન્શન થઈ ગયું કે આને જોબ જશે તો આપણે ક્યાં જવાબ આપવો. એટલે પછી મેં જે નારાયણ સ્વામી વાત કરી કે સ્વામી આવું થયું છે, એને 1 to 1 મીટિંગ ગોઠવી છે, તમે પ્રાર્થના કરજો કંઈ આગળ વધે નહીં, બહુ જોબ જાય નહીં, એમ પૂરતો પ્રશ્ન નહીં હતો, કેમ કે એનો પગાર ઓછો હતો. તો સ્વામી કહે કે કંઈ નહીં થાય, ભગવાન રક્ષા કરશે. અને 1 to 1 મીટિંગ ગોઠવી. આશ્ચર્ય, 1 મહિનાની લીવ લઈને આવ્યો તો 1 to 1 મીટિંગમાં એને પ્રમોશન આપી દીધું. હવે આ વ્યવહાર મહારાજ સ્વામી સંભાળશે. જે લખીને આપ્યું હતું ને, આ તો એક ને આવો ઢગલો પ્રસંગો શતાબ્દીની સેવામાં બનેલા છે. વ્યવહાર મહારાજ સ્વામી સંભાળશે. જો એમણે જે વખતે એ પોતે અંતરથી ઉમળકાથી બોલી ગયા છે ને, અને જે એમાં સમર્પિત થઈ ગયા છે ને, એના યાહો ન્યાલ કરી દીધેલા છે એમણે. એવો જ પ્રસંગ થયો સ્વામિનારાયણ અક્ષરધામ નોર્થ અમેરિકા. હવે આપણને બધાને ખબર છે કે આ પ્રોજેક્ટ પ્રમુખ સ્વામી મહારાજે એમના અંતરનો પ્રોજેક્ટ હતો અને બાપાએ શરૂ કરેલો હતો. અને 2021 પછી અને 2022 ની વચ્ચે એક બહુ જ મોટું વિઘ્ન એ આ પ્રોજેક્ટની અંદર સરકાર તરફથી અને બીજા ત્યાંના લોકલ બીજા અમુક વ્યક્તિઓ તરફથી આપણને થયેલું. અને એ વખતે પરિસ્થિતિ એવી ઊભી થઈ ગયેલી હતી કે આ પ્રોજેક્ટ પૂરો થશે કે કેમ એ પ્રશ્ન હતો. બધાના અંતરની અંદર એક ગભરાટ હતો કે આટલો મોટો પ્રોજેક્ટ લઈને બેઠા છે તો કેવી રીતે વાત. અમુક સારી મોટી ઓર્ગેનાઇઝેશન્સ જે આમ જે કહેવાય કે આ ફિલ્ડની અંદર બહુ આગળ પડતી કહેવાય, એમણે આપણને એવી સલાહ આપેલી કે હવે તમે આ પ્રોજેક્ટ અહીંના પૂરો કરી અને બધું સંકેલી લો. આ તો કેટલું મોટું પેલું એક સ્ટેટમેન્ટ કહેવાય કે હવે તમે આ પ્રોજેક્ટ ના કરશો. એ પરિસ્થિતિની અંદર આખો પ્રોજેક્ટ આવી ગયેલો હતો. અને એ પ્રોજેક્ટની અંદર પછી સ્વામી બાપાએ હાકલ કરી કે અમેરિકાના હરિભક્તો અને સ્વયંસેવકો આ સેવાની અંદર જોડાય. 2 એપ્રિલ 2022 એટલે સુરત અક્ષરધામની અંદર બાપા હતા. અને ત્યાંથી સ્વામી બાપાએ એક પત્ર રોબિન્સવિલ લખેલો છે. શરૂઆતમાં તો બાપાએ મથાળું શું આપ્યું, એક નિશાન અક્ષરધામ રોબિન્સવિલ ઉદ્ઘાટન 2023. 2022માં કોઈ પરિસ્થિતિ નહોતી કે અક્ષરધામ પૂરું થાય, કોઈ જ રીતે નહીં. એ વખતના હમણાં ફોટોગ્રાફ જોશું. હવે એ વખતે બાપા શરૂઆતમાં એવું લખે છે, એમાં આમાં આપણે ઉલ્લેખ નથી લીધો. બાપાએ લખ્યું છે કે હવે અમે અહીંથી સંતો હરિ અને સાધકોને ત્યાં સેવામાં જોડ્યા છે, તો એ લોકો સેવામાં જોડાઈ ગયા હશે. પછી સ્વામીજીએ વાક્યો લખ્યા છે, હવે આપણે 2023માં અક્ષરધામનું ઉદ્ઘાટન કરવું જ છે. જો શબ્દ મૂકી દીધો, કરવું જ છે. અમો આવીશું એટલે પોતે આવશે, ધામધૂમથી પ્રતિષ્ઠા કરશું, આખા બ્રહ્માંડમાં ડંકો વાગશે. હજુ ઠેકાણા નથી. માંડ શતાબ્દી મહોત્સવ પૂરો થયો છે. ત્યાં કોઈ રીતે આપણને પરમિશન આગળ કેવી રીતે વધવું એની કોઈ આપણને પેલી સામે ભવિષ્ય દેખાતું નથી. એ વખતે સ્વામી લખે છે કે 2023માં ઉદ્ઘાટન કરવું છે અને મહોત્સવની તૈયારીઓ ચાલુ કરાઈ છે સ્વામી બાપાએ. હવે ખાલી એક ચિત્ર જુઓ. આ એક ચિત્ર આપણને નેટ ઉપરથી પ્રાપ્ત થયું છે. 10 એપ્રિલ 2022ના દિવસે ત્યાં એક ઉત્સવ હતો અને એ ઉત્સવની અંદર નીલકંઠવાણીની પ્રતિષ્ઠા થયા પછી પાછળ અક્ષરધામ કેટલું થયું છે ને તમને દેખાય છે. શિખર ચડ્યા નથી. જે મંડોવર હોય ને, મંડોવર માંડ ઢંકાયેલું છે. ત્યાં સુધીનું કામ આપણને દેખાય છે, ત્યાં સુધીનું થયું નથી. કઈ તારીખે સ્વામી બાપાએ પત્ર લખ્યો છે? 2 એપ્રિલ 2022. અને આ ફોટો છે 10 એપ્રિલ એટલે કે 8 દિવસ પછી 22નો. અને સ્વામી ઉદ્ઘાટન ક્યારે કરવાનું કહે છે? 2023. એ ભારતમાં હોય ને તો પણ કોઈ સાહસ ન કરે. આટલા બધા પથ્થર લાવવાના, એને ફિટિંગ કરવાના. આ તો અમેરિકા, અહીંથી પથ્થરો મોકલી, ચલો અમુક પથ્થરો ત્યાં પહોંચી ગયેલા હતા, બીજા બાકી હતા, એનું ફિટિંગ કરાવડાવવાનું. અને કારીગર કેટલા? માત્ર 5. સંતો અને હરિભક્તોથી કામ કરવાનું. શરૂઆતની અંદર બધા સાધકો અને બધા ગયેલા, અહીંથી સેવામાં જોડાયેલા. હવે કેવું હોય, આપણે બધા સેવામાં આવીએ એટલે ઉત્સાહ હોય. તો ત્યાં પૂજ્ય આત્મકીર્તિ સ્વામી, પ્રશાંત દર્શન સ્વામી બધા વાત કરતા કે આ બધા સેવામાં આવે ને, એમને કીધું હોય કે આ પથ્થર અહીંયા લગાવવાનો. કોક પેલું હાઇડ્રા લઈને ગયો હોય ને, ચલાવતા તો આવડતું જ હોય, બધા શીખતા હોય. કોકનું આમથી આમ થયું હોય, કોકનું આમથી આમ થયું હોય, ક્યાંક બીજો પથ્થર લાગી ગયો હોય. આપણને સેવામાં અનુભવ છે, છેડા ક્યાંક જોડવાની કીધા હોય, ક્યાંક બીજે જ જોડાઈ ગયા. અને પછી ક્યાંક કરંટ ચાલુ કરે, બીજી લાઈટ ચાલુ થાય. પછી ખબર પડે કે આ તો ઊંધું માર્યું આપ્યું. કોઈક એન્જિનિયરને લેવલ કરવાનું કીધું હોય તો બીજું લેવલ ચેક કરી આવ્યો છે.
પછી કે રિપોર્ટમાં લખે બરાબર લેવલ હતું, પણ પછી જોતો ખરા ક્યાં ચેક કરવાનું. હવે આવા બધા લોચા શરૂઆતમાં ત્યાં થતા હતા, અને એમાં સ્વામીએ કીધું કે 2023માં ઉદ્ઘાટન કરવું છે. પણ જો મોટા પુરુષો સંકલ્પ કરે છે, પછી જે તાકાત આવે છે ને એ એમની આવે છે. આપણું બળ ત્યાં કાંઈ ચાલતું નથી. જે અંદરથી ફોર્સ આવે છે ને એ મોટા પુરુષ અંદર ફોર્સ મૂકતા હોય છે. અને એનું પરિણામ શું આવ્યું? 2023 બાબા 8મી જુલાઈએ રોબિન સ્મિથની ધરતી પર પગ મૂક્યો, અને એ વખતે સંપૂર્ણ શિખર સહિત મંદિર ઢંકાઈ ગયું હતું. 1 વર્ષ અને લગભગ 2 મહિનાનો સમય ગણીએ આપણે. 1 વર્ષ 2 મહિનાની અંદર આખું અક્ષરધામનું કામ એ ત્યાંના સ્વયંસેવકો અને હરિભક્તોએ સ્વામીના વચને પાર પાડ્યું. અને એ આપણને એ દ્રશ્ય કોઈએ જોયું હશે વિડીયોની અંદર, સ્વામી આમ પહેલી નજરે આમ કરી, અને એમના અંદરની અંદર જે આમ ઉત્સાહ હતો, બધા સ્વયંસેવકોએ ત્યાં જોઈ બધાની આંખમાં આંસુ આવી ગયા કે આપણી સેવા વસૂલ. પણ એ સ્વામી જે નિહાલ થાય ને એ પછીના જુઓ, 11 જુલાઈ 2023ના દિવસે સ્વામી બાપાએ એક પોસ્ટર ડિઝાઇન કર્યું. ડિઝાઇન કરીને એની અંદર એ બાપાએ શું લખ્યું? એ મારા વાલા સ્વયંસેવકો, તમે તો બધાએ કમાલ કરી છે, તેના માટે કોઈ શબ્દો જ નથી. ખરેખર તમને બધાને ઘણું ભેટવાનું મન થાય છે. કોણ બોલે? સત્પુરુષ, અક્ષરધામના અધિપતિ આપણને કહે છે કે તમને બધાને ભેટવાનું ઘણું મન થાય છે. કેટલા રાજી થઈ ગયા છે હરિભક્તો પર. મહારાજ સ્વામી અને અમે બધા ખૂબ રાજી થયા છીએ. તમે બધાએ આજ્ઞાથી સેવા કરી છે, તેથી બધાના હૃદય અક્ષરધામ થઈ જશે. બધાના હૃદય અક્ષરધામ થઈ જશે. આટલાથી સંતોષ ના થયો. આ સભા ચાલતી હતી, બાપાએ સભાની અંદર રજ મંગાઈ, અને ત્યાં મુનિ સ્વામી જાહેરાત કરી ચાલુ કાર્યક્રમમાં કે બાપા ચરણ રજ મસ્તકે ચડાવતા નહીં. છતાં એમનાથી રહેવાયું નહીં, લઈ મસ્તકે ઘસી. હવે આટલું બહુમાન કોણ નામ સાથે જોડાઈ ગયા કે ના માગવું, આ મેં આ પથ્થર અને દરેકના વ્યવહાર, દરેકના સત્સંગ એ સ્વામી બાપાએ સંભાળી. અત્યારે નોર્થ અમેરિકા આખું એક રિજિયન, આખું મંડળ બની. કોના પ્રતાપે? એમના પ્રતાપે. નિહાલ થઈ ગયા, આપી દીધું બધાને, છૂટા હાથે આપી દીધું. બધાના પરિવારોની અંદર સત્સંગ જળવાઈ. તો જો સત્પુરુષ જ્યારે એમને કંઈક મોટો પ્રોજેક્ટ, એનો પ્રોજેક્ટ એક જ છે, આપણને બ્રહ્મરૂપ કરવાનો. આ તો બધું એક વચ્ચે એક સાયકલ ચલાવે છે એમાં જોડવા માટે, ત્યારે આટલું મોટું વાક્ય એ પોતે ઉચ્ચારતા હોય. અને હવે એ જ પુરુષે આપણને હાકલ કરી છે. આ સેવા અક્ષરધામનું ભાથું. આપણે મોટી યાત્રા એ નીકળ્યા હોય ને તો ભાથો ભરીને જતા હોઈએ. ઘરેથી થેપલા ભરી આપે, ઢેબરા ભરી આપે, છૂંદો ભરી આપે, પછી ગરમીમાં નીકળે એટલે ભાથું ભરીને જતા હોય છે. અક્ષરધામમાં જવાનું છે એનું આ ભાથું ભરાવે સ્વામી આ સેવાથી. સ્વામીએ કીધું કે અત્યારે મહારાજ સ્વામી અને ગુરુ પરંપરાની કૃપાથી સુરતના અક્ષરધામનું કામ ધમધોકાર ચાલી રહ્યું છે, અનુભવ છે. એક છેડો બાંધવા છે તો 13 છેડા છૂટી ગયા હોય, ક્યાંક આમ પાઇપનો સાચવવા ગયા હોય તો બીજી બાજુથી કંઈક ખુલ્લું જ પડી ગયું. ધમધોકાર. ખાલી હમણાં આદર્શમોહન સ્વામીએ વાત કરી કે આદર્શમોહન સ્વામી આખો સભા મંડપ સંભાળે. હવે એક જગ્યાએ અત્યારે ટોટલ સભા મંડપમાં નહીં હોય તો 1000 થી વધારે કારીગરો અને સ્વયંસેવકો સેવા કરે છે. મોટી એમએનસી કંપની ચાલતી ને એટલું કામ ચાલે. આખી સાઈડ ઉપરના સ્વયંસેવકો હરિભક્તો ખાલી લગભગ 700 થી 900 જેટલા તો મહિલા હરિભક્તો પથ્થર ઘસાઈની સેવામાં આવે છે. બધી સાઈડના ભેગા કરવા જઈએ તો 3.5 થી 4000 સ્વયંસેવકો અને કારીગરો એ અક્ષરધામની સાઈડ ઉપર સેવા અને કામ કરી રહેલા છે. એટલે ધમધોકાર ચાલી રહ્યું છે. અને પછી સ્વામી જે લખ્યું ને અગત્યનું વાક્ય, અને તેઓની જ દયાથી જોત જોતામાં પૂરું થઈ જશે. આજે થઈ જશે શબ્દ આવે છે ને એમનો, ત્યારે સમજવાનું કે એમને સંપૂર્ણ વિઝન ક્લિયર છે. શતાબ્દીમાં કંઈ પણ પૂછે પાપા થઈ જશે, હા થઈ જશે, બે જ શબ્દ બોલે, આગળ કંઈ બોલે છે. નિખિલેશ સ્વામી કે ના ડેન્જર શબ્દ છે. જ્યારે થઈ જશે એમ બોલે ને એટલે સમજવાનું કે આ એમનો અંગત પ્રોજેક્ટ થઈ ગયો. પછી એ પાર પાડે જ છૂટકો કરે. શતાબ્દીની અંદર એટલો એક ક્રિટિકલ પ્રશ્ન ચાલતો હતો ને કે છેલ્લા 4 દિવસ બાકી હતા અને પૂજ્ય નિખિલેશ સ્વામી બાપાને કીધું કે બાપા જો પ્રશ્ન સમાધાન નહીં થાય ને તો સમયો કેન્સલ કરી પોસ્ટપોન કરવો પડશે.
અને આટલી ગંભીર બધી રજૂઆતો થઈ, 20 મિનિટ સુધી રજૂઆત થયેલી હતી બધી, અને પછી બાપાને પૂછ્યું કે બાપાનું શું કરવાનું? સ્વામી ખાલી બે જ શબ્દ ઠંડે કરે છે, બોલ્યા થઈ જશે. એટલે સ્વામી કે હું થઈ જશે, પણ તમે અમને કંઈક બોલો તો ધરપત થાય. સ્વામી કે થઈ જશે. અને જેવો બીજો દિવસ ઉગ્યો, પ્રશ્નનું સમાધાન. એમ એ જે બોલે છે ને કે થઈ જશે, એટલે એ કોન્ફિડન્સ છે, એમને તો દેખાય જ છે થઈ જશે, પણ આપણા માટે બોલે છે કે એની અંદર ભણવાનું છે. પછી સ્વામી બોલ્યા કે ભગવાન અને ગુણાતીત સત્પુરુષ તો અતિ સમર્થ છે, તેમ છતાં તેઓ આપણને આપણા કલ્યાણ માટે સેવા આપે છે, જેથી આપણું રૂપ થાય. એટલે એમને આની કાંઈ જરૂરિયાત નથી. આમાંથી ચલો હાથ ઉપર કરો, કાં તો પોતાની છાતી ઉપર હાથ મૂકીને બોલો કે હું ના હોત ને તો શતાબ્દી મહોત્સવ ના હોત. બોલો છે ઉજવવાનો જ હતો. અમે ના હોત કે કોઈ પણ અહીંયા બેઠેલા કોઈ ના હોત તો શતાબ્દી મહોત્સવ ઉજવવાનો જ હતો. આમાંથી એટલા બોલો કે હું ના હોત ને તો અત્યારે જેટલું અક્ષરધામ સુરતનું કામ થયું છે ને એટલું ના થાત. છે થવાનું જ હતું. આપણામાંથી કોઈની તાકાત નથી કે આપણે બોલી શકીએ કે યદિ મેં નહીં હોતા તો. આ કેવળ અને કેવળ સત્પુરુષ આપણા રૂડા માટે, આપણા કલ્યાણ માટે, આપણા જીવનું સારું થાય એના માટે જ આપણને આ સેવા આપતા હોય છે. એટલે બાપાએ લખ્યું કે જેથી આપણા જીવનું રૂડું થાય, આપણું ભલું થાય. પછી સ્વામી બાપાએ શું લખ્યું? સ્વામી લખે છે કે સેવાનો આવો મહિમા સમજી શ્રીજી મહારાજે સ્વયં પોતાના મસ્તકે પથ્થરો ઉપાડ્યા છે. હવે જોજો, શ્રીજી મહારાજ પોતે તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હતા, એને ક્યાં જરૂર હતી સેવાની? એને ક્યાં? એ તો આપણા કલ્યાણ માટે આવેલા હતા, છતાં મહારાજ સેવામાં જોડાયા. પછી સ્વામી બોલ્યા કે ભગતજી મહારાજે ચૂનો પીધો, શાસ્ત્રીજી મહારાજે 60 ફૂટના ઊંડા પાયામાં ઉતરી અને સેવા કરેલી છે, પ્રમુખ સ્વામીએ ચૂનાની ચક્કી ચલાવી છે. હવે આ બધી સેવાઓ સ્વામી બાપાએ પોતાના ગુરુજનની વાત કરી કે પોતાના ગુરુજન અને ભગવાને કેવી સેવા કરી. પણ ખાલી અને ખાલી મહંત સ્વામી મહારાજની સેવાનો વિચાર કરીએ ને તો આપણને એમ થઈ જશે કે આપણે અત્યારે 93 યર્સની એજ ઉપર સ્વામી બાપા જે ભીડો લીધો છે ને, આપણે બીજી બધી સેવા જવા દો, ખાલી અને ખાલી ટાર્ગેટ કરીને સુરત અક્ષરધામ માટે બાપાએ બેઠેલો ભીડો, તો પણ આપણને આમ કંપારી છૂટી જશે કે 90 વર્ષે બાપા આટલો ભીડો બેઠે છે, તો આપણે એને સરખામણીમાં તો કાંઈ જ કરતા નથી. અત્યારે 15 દિવસ માટે બાપા અહીંયા રોકાયા ને, 15 દિવસ માટે એમનું સ્કેડ્યુલ જોઈએ અને એમણે સુરત અક્ષરધામ માટે જેટલા કામ કર્યા એ કામ જોઈએ. આપણને અંદાજો આવી જશે કે એમણે શું કર્યું. 15 એપ્રિલ 2026 બાપા પહેલા અહીંયા પધાર્યા, ભાવનગરથી બાપા હેલિકોપ્ટરની અંદર અહીંયા પધાર્યા અને એ દિવસે સ્વામીનું સ્વાગત થયું. બાપા પ્રાર્થના મંદિરે દર્શન કર્યા, દર્શન કરી પાછળ આપણને જરૂર કે દર્શન આપવા માટે આવ્યા. હવે એક અનુભવ છે, કોઈ હેલિકોપ્ટરની અંદર ટ્રાવેલ કરે ને તો એને ખબર પડે કે આ ઉંમરે બાપાને અંદર ચડાવવા, લાવવા અને પછી એમાંથી ઉતારી અને આ બધું પ્રોસેસ કરતી અતિશય અઘરી વસ્તુ. તો સ્વામી એ દિવસે થાકી અને પોતે પોતાના ઉતારે ગયેલા. અને આપણને ખબર છે કે પ્રાર્થના મંદિરે જે મેળો લાગેલો એમનો, સ્વામીને લઈ જવાના હતા ગોલ્ફની અંદર અને બાપાને પછી સીધા લીધા પ્રાર્થના મંદિરથી ઉતારાની અંદર ખુલ્લામાં, અને પબ્લિકનો કોઈ કંટ્રોલ નહીં. જેમ પેલું ચમકપાણનો પથ્થર આવે અને બધી જે ચમકો બધું લોખંડ આખું પેલો લોખંડ તણાય એમ બધા જ હરિભક્તો એકદમ બાપાની નજીક જતા રહેલા. સ્વામી કાંઈ જ નહીં, એમના એમ બાપા ઉતારાની અંદર પધાર્યા. પછીનો દિવસ આવ્યો 17 એપ્રિલ 2026. સવારે બાપા આપણને પૂજા દર્શન આપવા માટે પધાર્યા અને બધા જ હરિભક્તોને એ દિવસે સુરતની અંદર પૂજા દર્શનનો લાભ મળ્યો. એના પછી 18 એપ્રિલ 2026 બાપા આયા 15મી તારીખે, 16, 17 અને ત્રીજો દિવસ છે હજુ. ત્રીજા દિવસે સવારે સ્વામી સભા મંડપની મુલાકાત માટે આવી ગયેલા છે અને વહેલી સવારે પૂજા પતાવી અને લગભગ 7:05 કાં તો 7:10 ની આસપાસ તો બાપા સભા મંડપની અંદર આવી ગયા હતા. આખો સભા મંડપ બાપાએ શાંતિથી જોયો. જે હરિભક્તો સભા મંડપની સેવામાં જોડાયા હતા, પૂજ્ય આદર્શમંડળ સ્વામી, પૂજ્ય વિવેક દર્શન સ્વામી, આ બધા સંતોએ બાપાના બધો આખો અહેવાલ આપ્યો અને એક વસ્તુમાં પૂરો ઊંડો રસ લીધો બાપાએ. કયું મટીરિયલ વપરાયું છે, આ ઉંમરે આટલું શાર્પ મગજ મળે. આપણને ખબર છે, આપણા ઘરની આજુબાજુ ઘણા બધા બાબાઓ જોયા છે. 60 બધું ભૂલી જવાય, પછી 60 પછી જેટલું વધતું જાય ને એટલું અઘરું થતું જાય. આ 93 વર્ષે એટલા શાર્પ છે, એમને બધું જ ત્યાંથી બાપા નીકળતા હતા ને તો ત્યાં પેલા બાંબુ ઉભા કરેલા હતા.
તો સંતોએ દૂરથી બતાવ્યું કે બાપા આ વાંસ છે અને ત્યાંથી આવ્યા છે, તો સિક્કિમ બાજુથી, તો બાપાના આસામ બાજુથી, તો બાપાને વાત કરી, તો સ્વામી કે આપણે જોવા જવું છે. હવે એમના મનમાં શું હશે કે પેલું લોખંડ હોય એનાથી એસપી ઊભી કરી તો સ્ટ્રેન્થ આવે, આનાથી સ્ટ્રેન્થ આવે કે નહીં, તો પોતે છેક સુધી નજીક ગયા, નજીક સ્પર્શ કર્યો, પછી સંતોષ થયો, પછી ઉતારામાં પોતે વધારે. સવારના આ કર્યું, સાંજની અંદર એ બાપા વેલકમ સેન્ટર જોવા માટે આવ્યા અને વેલકમ સેન્ટર આખું જોયું, જનરલ સ્ટોર જોયું અને જનરલ સ્ટોરમાં જે લોકોએ સેવા કરી હતી એ બધાને ત્યાં લાભ આપ્યો, સાંજે આરતી ત્યાં કરી અને પછી ઉતારી પધારેલા. 19મી એપ્રિલ એના પછીનો દિવસ સવારના આપણને બધાને ખબર છે કળશ પૂજન હતું. બાપા કેટલા વાગે આવી ગયા? 6:15 ઉતારાથી નીકળ્યા અને બાપા આખો કળશ પૂજનનો વિધિ કર્યો. હવે કેટલા મોટા ભાગના હાજર હતા ને અહીંયા, કેટલા હાજર હતા? બધાની આંખે ઊંચી. હવે દર્શન કર્યા હતા. બાપાના કળશ ઉપર અભિષેક કરવા માટે સ્વામીએ આગળ પેલું એમનું પગ ફૂટરેસ્ટ રાખેલું હતું, સ્વામી ફગાઈ દીધું અને સ્વામી એકદમ નીચા નમી અને કળશના એક્ઝેક્ટ સેન્ટરમાં આવે ને એ રીતે અભિષેક કરેલો હતો. અને એક વખત કરાયો તો આપણે કેટલી બધી વખત રિટેક કરાયા, રિયલ કોઈ હોય 93 વર્ષે કંટાળી જાય. તડકો સીધો ક્રોસમાંથી બાપા ઉપર આવતો, કોઈ કુલર હતું ત્યાં, કોઈ એસી હતું. આ ઉંમરે બાપા જ્યારે વિદાય થયા ને ત્યારે લગભગ 2.5 કલાક થઈ ગયા. શાંતિથી કળશનું પૂજન વિધિ કરી. હવે કેવી હાલત થઈ? એ વખતે અમારી સાથે પેલા શૂટિંગની અંદર મનોજ સોની કરીને ડીઓપી હતું. એ દિવસે એને દોડધામ કરીને તો સાંજે એમને ડાયરિયા થઈ અને આપણને ઘણા બધા હરિભક્તોનો અનુભવ હતો કે કેટલી હીટ હતી, ઘણા બધાને ડાયરિયા થઈ ગયા. તો આટલી હીટની અંદર બાપા એક શબ્દ બોલ્યા નથી, પણ એમનો ઉત્સાહ કેટલો બધો હતો સુરત અક્ષરધામ માટે. નીચે ઉતર્યા, પછી એમણે કીધું મારે ઊભા કરો, ઊભા કરી અને કળશનું પૂજન કર્યું, ધજાદળનું પૂજન કર્યું, પછી સ્વામી બાપા પાછા થયા. અને એ દિવસે સાંજે બાપા રવિ સભાની અંદર પધાર્યા. રવિ સભામાં પણ કળશનું જે આપણી બધી વિધિ થયેલી, સુવર્ણદાનની વિધિ થયેલી હતી, એ બધો રિપોર્ટ બાપાએ સાંભળી અને તમે બધાએ જે સુવર્ણદાન કરેલું હતું એ સુવર્ણદાનના પેલા પેજ એ કોઠારી સ્વામી અને મુનિવંદન સ્વામી બાપા આગળ લઈ ગયા. બાપાએ બધા નામ ઉપર હાથનો સ્પર્શ કર્યો અને બાપાએ એ દિવસે પણ આપણને સારો લાભ આપ્યો. સાંજે પણ બાપા ઘણું રોકાયા. સવાર સાંજ થાય છે, જોજો કેટલો બધો પીડો. બપોરની મીટિંગો, અંદરની રૂમના પ્રોગ્રામ એ તો ચાલુ જ છે. 20 તારીખે બાપા સવારે તપોમૂર્તિની પ્રતિષ્ઠા કરી. હવે એ દિવસે પણ ખબર છે આપણને કેટલું હેક્ટિક શેડ્યુલ હતું. સવારના આયા બાપા ઉપર ચડાયેલા હતા. હવે આ ઉંમરે પેલા ઉપર પેલામાં ચડાવો ને, આમ તમે જુવાન માણસને ચડાવશો ને તો એને ડર લાગે કે આ કેમ થશે. સ્વામીએ એટલો બધો ઉત્સાહ, સ્વામી કે મારે મધ્યમાંથી પુષ્પવૃષ્ટિ કરી. તો કેટલા બધી વખત પુષ્પવૃષ્ટિ કરી બાપાએ જાતે, એમનો પોતાનો સંકલ્પ. નીલકંઠની વ્યવસ્થિત વિધિ સહિત બાપાએ પ્રતિષ્ઠા વિધિ કરી અને એક દિવસે સાંજે બાપા એક્ઝિબિશન અને વોટર શોમાં જે આપણે એમપી થિયેટર છે એના ટોપ ઉપર બાપા આવ્યા. ત્યાં બેસીને પણ એના ફોટોગ્રાફ નથી, પણ ત્યાં બેસીને પણ બાપાએ જે પણ કંઈ વિમર્શ કરવાનો હતો એ કર્યો. એક્ઝિબિશન ડોમ 0 થી 1 ની વચ્ચે બાપા ગયા, ત્યાં પણ બાપાએ જે કામ કરવાનું હતું એ કર્યું સેવાનું, અને પછી બાપા પોતાના ઉતારે વિદાય થયા. અહીંયા ક્યાંય કોઈ જગ્યાએ કોઈ એવી એસીની સગવડ નથી, કોઈ એવી કુલિંગની સગવડ નથી. આપણી જેમ ગરમીની વચ્ચે 93 વર્ષે સ્વામી રહેલા છે. એના પછી 21મી તારીખ સવારે બાપા અક્ષરધામની ઉપર ગર્ભગૃહની અંદર જ્યાં અક્ષર પુરુષોત્તમ જ્યાં મહારાજ બિરાજમાન થવાના એ જ જગ્યા ઉપર બેસી સ્વામી બાપાએ પૂજા કરી અને એ જ દિવસે સ્વામી બાપાએ સાઇટ વિઝિટ કરી. હવે બાપા આવી ગયા હતા એ દિવસે લગભગ 6:30 વચ્ચે અને સ્વામી જે વિદાય થયા ને 8:30 થઈ ગયા. તડકાની અંદર બાપા પેલી પરિક્રમાના ભાગની અંદર રહેલા. અમને બધાને દયા આવી ગઈ હતી આ શું ચાલે છે, તો પણ એમના મોઢામાંથી એક શબ્દ વાત નથી આવ્યો. સાંજના દિવસે બધા ત્યાં આપણે રાજસ્થાનથી જે ભાઈઓ આવેલા હતા, જે કાર્વિંગ કરતા હોય, પોલિશિંગ કરતા હોય, એ બધાની વિઝિટ બાપાની એ બધાની વચ્ચે વિઝિટ ગોઠવેલી હતી. એમાં પણ બહુ બધા પ્રસંગો થયેલા હતા કે બાપાએ બધા કારીગરોના મસ્તકે પુષ્પ છાંટ્યું, એ બધાની આરતી કરી, એ બધાના મુખની અંદર પ્રસાદ જમાડ્યો અને સાંજે પણ એટલો ટાઈમ આપેલો હતો. 4 દિવસથી સ્વામી જોયું સવાર સાંજ ચાલે. 22મી તારીખે અક્ષરધામની મીટિંગો અમારી ચાલતી હતી, એમાં લગભગ સ્વામી બાપાએ 1 થી 1.25 કલાકનો ટાઈમ અક્ષરધામની મીટિંગમાં આપેલો સાંજના. એટલે એ દિવસ પણ બાપાનો સાંજ ગયો. 23મી તારીખે બપોરના સમયે ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ અને બીજા પાણી વિભાગ એ બધાનું રિપોર્ટિંગ હતું.
તો બાપાએ શાંતિથી અડધો કલાક સુધી બધાનું રિપોર્ટિંગ સાંભળી, બધાના આશીર્વાદ આપે. અને સાંજે બાપા પ્રેમવતીના વિઝિટ માટે આવ્યા. પ્રેમવતીનું આખું બિલ્ડિંગ બાપાએ જોયું. 24મી તારીખે સવારે દીક્ષા થઈ અને સાંજના સમયે બાપા અક્ષરધામ કેમ્પસમાં રાતના 9 વાગે અક્ષરધામ કેમ્પસ જોવા મળ્યા. એ દિવસે એટલે તમે વિચાર કરો કે પછી સાંજે જયમી ઉતારે ક્યારે પહોંચે અને પછી કાર્યક્રમ કરવાનો. આખું કેમ્પસ અક્ષરધામનો જે પરિક્રમાનો ભાગ હતો એ બાપાએ બહુ શાંતિથી બધા હરિભક્તોને લાભ આપીને જોયું. 25મી તારીખે સવારે સંત નિવાસમાં પૂજા કરી અને સાંજે બાપા યુટિલિટી બિલ્ડિંગ, યાત્રી નિવાસ અને સભા મંડપનો પાછળનો ભાગ આટલું જોવા માટે પોતે પધારેલા હતા, વિઝિટ કરેલી. 26મી તારીખે સાંજે બપોરમાં સ્વયંસેવક દળનું રિપોર્ટિંગ હતું કે બાપા અત્યારે આટલા બધા સ્વયંસેવકો સેવા કરી રહ્યા છે, એની સાથે આઈટી મલ્ટીમીડિયાના બધા વિભાગ, એ બધાનું રિપોર્ટિંગ થયું. અને સાંજે બાપા રવિ સભામાં આપણને બધાને લાભ આપવા માટે આવેલા હતા. એના પણ આપણે સાક્ષી છીએ. 27મી તારીખે સવારના બાપાએ સ્ટોન પોલિશિંગ વિભાગના જે પુરુષ હરિભક્તો અને મહિલા હરિભક્તો જે સેવાની અંદર જોડાયેલા હતા એ બધાને આશીર્વાદ આપવા માટે બાપા બધાને. 28મી તારીખે બાપાએ બધા કન્સ્ટ્રક્શન ડિપાર્ટમેન્ટનું જેટલું પણ રિપોર્ટિંગ હતું એ બધું રિપોર્ટિંગ લીધું. 29મી તારીખે બાપા ઇવનિંગની અંદર એક્ઝિબિશન અને બોટ રાઇડની વિઝિટ માટે આવ્યા. લગભગ 1.25 કલાક બાપાએ વિઝિટની અંદર કર્યા છે. ક્યાંય કોઈ જ એવી વ્યવસ્થા નથી કે સ્વામીના કન્ટિન્યુઅસ એસી મળે પેલું લઈને ફરતા હોય, પણ એમાં કાંઈ દમ નતો. અંદર બફારો જ બફારો, બધા નીતરતા હતા. સ્વામીના મોઢામાંથી એક શબ્દ નીકળેલો છે. 30મી તારીખે સવારે પ્રાર્થના મંદિરનો પાટોત્સવ હતો. બાપા પ્રાર્થના મંદિરના પાટોત્સવની અંદર પધારેલા હતા. હવે આમાં કોઈ લાગે છે આરામનો દિવસ કે આપણને પેલું આવે ને તો એમ લાગે કે આમાં બાપાનો રેસ્ટ ડે. કયો રેસ્ટ ડે દેખાય છે આમાં? ભૂકા નીકળે એવા ભૂકા ડે છે બધા આપણે. અને 1લી તારીખે બાપા અહીંથી વિદાય થયેલા હતા. હવે આ સળંગ 15 દિવસ 93 વર્ષે કોઈ પુરુષ આટલો ભેડો લે? બધા ડિપાર્ટમેન્ટનું રિપોર્ટિંગ સાંભળી લીધું, બધા જ બિલ્ડિંગોની મુલાકાત એમણે કરી લીધેલી છે. તો આપણા કરતાં વધારે ઉત્સાહ એમને આવું મળે છે. મને એવું લાગે છે આમાંથી સેવામાં આવતા હશે ને કેટલાય બધા ડિપાર્ટમેન્ટ અને બધી જ સાઇડની મુલાકાત લીધી છે. બહુ ઓછા હશે કે જે બધું જોઈ આવ્યા હશે. 93 વર્ષે આ પુરુષે બધું જોઈ લીધું. જ્યાં જે સજેશન આપવાના હતા, જે કરવાનું હતું એ બધું જ કરી લીધેલું હતું. અને આ બધું ચાલતું હતું. હવે એમની ભાવના જોઈ તો લગભગ 20મી તારીખે સાંજના સમયે બાપાને સવારે પેલી પ્રતિષ્ઠા વિધિ કરીને તો ભીડો બહુ પડેલો. બહુ એટલે કેવી રીતે? બાપાને જે દિશામાં બેસાડ્યા હતા ને, પૂર્વામુખે બેસાડેલા હતા, એટલે સીધો તડકો બાપા ઉપર આવતો હતો. અને ઘણો લાંબો સમય સુધી બાપા બેઠા. એટલે જે શૂટિંગ હતું કલ્પેશભાઈ ભટ્ટ, એમને પણ થોડું આંખમાં પાણી આવી ગયેલા કે આપણે બાપાને આટલા બધા બેસાડવા પડે. અને સાંજે પછી બાપાને ત્યાં વોટર શો અને એક્ઝિબિશન ઉપર લઈ આવેલા હતા. એટલે જ્યારે એક્ઝિબિશનનું બધું પૂરું થયું ત્યારે બાપા વિદાય લેતા હતા ને, તો કલ્પેશભાઈ ભટ્ટ વચ્ચે આવ્યા અને પછી બાપાને 2 હાથ જોડી અને ગળગળાથી બાપાને માફી માંગી કે બાપા માફ કરજો, અમારા લીધે આપને ભીડો બહુ પડ્યો. આપણે જે હોય તો કહી દે કે નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખજો, થોડો કાર્યક્રમ વિચારીને કરજો. સ્વામી 3 જ શબ્દ બોલ્યા. સ્વામી કે આનંદ, આનંદ, આનંદ. બીજો કોઈ શબ્દ જ બોલ્યા નથી. તો જો એમના સેવામાં હંમેશા એમને ગમે તેટલો ભીડો પડે, આનંદ, આનંદ અને આનંદ છે. અને એ પુરુષ આપણને શું કીધું આગળ કે હવે આ વારસો જીલી સુરતના જ નહીં પણ સર્વે હરિભક્તોએ અક્ષરધામની સેવામાં જોડાવું. આ સેવા ફરી નહીં મળે. એક વખત થઈ ગયું પછી રૂડાભાઈએ બળદ ન દીધા તો બળદરા રહી ગઈ. આ સેવાથી આપણા સર્વે શુભ સંકલ્પો મહારાજ સ્વામી પૂરા કરશે. જો અત્યાર સુધીનો અનુભવ આપણો એ બધો જ અનુભવ કે છે આપણે જોઈ લીધું કે એમણે જે કોલ આપ્યો છે ને, જ્યારે આપણને હાકલ કરી છે તો સામે કોલે આપી દીધો છે કે જ્યારે આપણને કીધું છે કે આ સેવામાં જોડાજો તો સામે કીધું હશે કે કંઈક ફળ મળશે. અને જ્યારે આપણને હાકલ કરી છે ને ત્યારે કોલ આપ્યો છે. અને અત્યારે આપણને કોલ આપ્યો કે સર્વે શુભ સંકલ્પો મહારાજ સ્વામી પૂરા કરશે. એનો મતલબ શુભ સંકલ્પ શું હોય? એક જ શુભ સંકલ્પ છે કે આપણને અક્ષરધામની પ્રાપ્તિ થાય અને પૂરો કરવા માટે જ બેઠેલા છે. તો હવે આપણી ફરજ છે કે આપણે કમર કસવાની છે. ત્યાં બાપા રોબિન્સવિલની અંદર હતા. 2022નો પ્રસંગ છે. તો ત્યાં જય નામનો એક યુવક હતો. એ લગભગ 3 મહિના કેવી સેવામાં જોડાયેલો હતો અને પછી એનું સ્ટડી ચાલુ થતું હતું. એટલે સંતો દ્વારા એણે બાપાને પૂછ્યું કે હવે
મારે સેવા પૂરી થઈ ગઈ, મારી જે પીરિયડ હતો એ, તો મારે આગળ શું કરવું? હવે સેવા કન્ટિન્યુ કરવી કે પછી હવે ડ્રોપ લઈ લેવો એમ? એટલે પાછો કોલેજમાં જતો રહું, 10 દિવસ માટે સેવામાં આવીશ. તો બાપાને પૂછ્યું કે બાપા હવે એને ભણવાનું ચાલુ થાય તો આગળ એ ભણવાનું શરૂ કરી દે અને 10 દિવસ માટે સેવામાં આવે કે શું કરે? સ્વામી કે 6 મહિનાનો ડ્રોપ લઈને દોડ લઈ લો સીધું જ. સ્વામી કે એને કહેજો 6 મહિનાનો ડ્રોપ લઈને આ સેવા કરી લે, ફરીથી ક્યારે અક્ષરધામ અહીંયા થશે? બાપાના મોઢામાં ત્યાં શબ્દ નીકળી કે ફરીથી અહીંયા અક્ષરધામ ક્યારે થશે? આવો જ એક પ્રસંગ બીજો થયેલો કે એક હરિભક્ત હતા, એમને નોકરી શરૂ થવાની હતી, 6 મહિનાની સેવા પૂરી થઈ ગઈ અને નોકરી શરૂ થવાની હતી એટલે નોકરીમાં જવાના હતા. તો બાપાને પૂછાયું કે બાપા હવે ફરીથી નોકરીમાં જઈએ છીએ તો આશીર્વાદ આપો કે સારી રીતે નોકરી થાય. સ્વામીએ સીધું આશીર્વાદના બદલે શું કીધું? સ્વામી કે હજુ બીજા 6 મહિના રોકાઈ, સેવા પૂરી કરો 1 વર્ષની પછી. હવે એ બંને હરિભક્તોનો અને પેલા યુવકનો અનુભવ જોજો. પેલા યુવકે 6 મહિનાનો ડ્રોપ લીધો, એની કોલેજ વાળાએ એને એ ડ્રોપ માન્ય કર્યો અને અત્યારે જે ભણે છે ને એ પહેલા જે ભણવાનો હતો એના કરતાં પણ સારા કોર્સની અંદર એ સારી રીતે અભ્યાસ કરે છે. જે વચન આપ્યું હતું ને એને બાપાએ વચન પૂર્ણ કર્યું. પેલા હરિભક્તને જ્યાં નોકરી મળી, જ્યાં નોકરી શરૂ કરવાની હતી, એ જ બોસે એને સારા પગાર સાથે રાખી દીધેલો. તો જો આપણને કોલ કર્યો છે અને સ્વામીએ તો બીજા બધા હરિભક્તોને જોડાવાની વાત કરી છે, આપણે તો સુરતના જ છીએ. આપણી માટે હવે સેવામાં કમર કસવાનો વારો આવી ગયો. બધું જ કામ લોઢું એકદમ ગરમ છે, બધું જ કામ જોરશોરની અંદર ચાલી રહ્યું છે. તો હવે પાછી પાણી ના કરીએ. આ તો મોટા પુરુષ સામેથી આપણને માંગે છે તો એની જોડીમાં, એટલે જોડી એટલે જે યથાકિંચિત સેવા થઈ શકે છે. કોકનાથી ફિઝિકલ થાય, કોકના ફિઝિકલ પોસિબલ ના હોય તો ટાઈમથી થાય, ટાઈમથી ના થાય તો બીજી રીતે થાય, પણ જે રીતે સેવા થાય આ સેવા કરી આપણું અક્ષરધામનું પાથું, જે સ્વામીએ ટાઇટલ આપ્યું આ સેવા અક્ષરધામનું પાથું, એ આપણે કરી શકીએ. જેમના ચરણોમાં પ્રાર્થના.